ભીંડા અને બટેટાનું શાક બનાવવા માટે તેલ ગરમ મૂકવાનું છે। તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરવાનો છે। પછી તેમાં ભીંડા અને બટેટાને વઘારી દેવાના। તેલમાં થોડા ચડી જાય પછી તેમાં નમક, હળદર નાખી અને થોડી વાર હલાવવાનું છે। પછી તેમાં ધાણા, જીરું અને લસણવાળી લાલ ચટણી નાખી અને બધું મિક્સ કરવાનું છે। પછી ધીમા તાપે ચડી જાય એટલે આ રીતનું શાક બની જાય છે। જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।